આખલાઓનું યુદ્ધ હવે જાણીતું બનવા લાગ્યું છે. હાલમાં ગુજરાતના રાજકારણમાં જે પ્રકારનો ગરમાવો દેખાઈ રહ્યો છે અને રાજકીય પાર્ટીઓ અને નેતાઓ વચ્ચે જે પ્રકારનું ધમાસાણ મચી ગયું છે એ જોઈને લોકો કેટલાક નેતાઓને આખલાના સ્વરૂપમાં જોવા લાગ્યા છે. વાત કરીએ તો અંબાજીથી નજીક અને સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્માની છે. ખેડબ્રહ્માની અંદર બજારમાં બે આખલાઓનું યુદ્ધ થઈ રહ્યું. સમાચારની સુર્ખીઓમાં વારંવાર નેતાઓના શક્તિ પ્રદર્શનોની માહિતી આવતી હોય છે. ક્યારેક હાર્દિક પટેલ સંત વિશે લખી દે છે, એટલે કે સંત નથી શાંત છીએ જે લખે છે તે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ એક શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવું જોવા મળ્યું. તો બીજી તરફ રાજકોટમાં જયેશ રાદડિયાની પણ શક્તિ દેખાય. ત્યારે નેતાજીઓની આવી શક્તિ દેખાતાની સાથે લોકો પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે. પણ ખેડબ્રહ્માની અંદર બે આખલાઓ લડ્યા ત્યારે લોકોએ આ વિષયને નેતાઓની લડાઈ વચ્ચે જોડી દીધો અને કેટલાક હાસ્યાસ્પદ રીતે વાત કરતા હોય તેવું જોવા મળ્યું. દ્રશ્યમાં જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે બે આખલાઓ લડી રહ્યા હતા અને એક નાગરિક દંડા વડે મારીને બંને આખલાઓને છૂટા કરી રહ્યો હતો. ત્યારે લોકો પણ કહેવા લાગ્યા હતા કે જેમ નેતાઓ લડતા હોય આવી રીતે અને કદાચ કોઈનું અહિત થવાનું દેખાતું હોય તો જનતાએ આવી રીતે જ દંડો મારવો પડે. ખેડબ્રહ્માના આખલાઓ લડ્યા. આખલાઓના લડવાના કારણે જોકે કોઈ જાનહાનિ થઈ નથી. એક યુવક સત્વરે જાગીને દંડો મારીને આ આખલાઓને છૂટા પાડતો જોવા મળ્યો હતો. યુવકની કામગીરીને બિરદાવવી જોઈએ, પણ તંત્રએ આવા રખડતા આખલાઓને પૂરવાની કોશિશ પણ કરવી જોઈએ. રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર.